હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યભરમાં મેઘરાજામાન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક સારો વરસાદ તો ક્યાંક પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવે છે। જેમાં ગુજરાત પર હજુ બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વરમ યાદવના શુક્રવારે જણાવ્યા પ્રમાણે 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે। તો જ્યાં મિત્રો હવામાન વિભાગે આજ માટે જિલ્લા પ્રમાણે કરેલી આગાહીમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જે આગાહી કરવામાં આવી છે તેમાં લગભગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં અતિભારે વરસાદ પડી શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો આવતીકાલે રવિવારના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતા તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો સોમવાર અને મંગળવાર માટે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે। આ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જે મિત્રો વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।